અમેરિકી સાંસદ થોમસ મેસીએ ઈરાન મુદ્દે પશ્ચિમી દેશની સૈન્ય રણનીતિની આકરી ટીકા કરી. ઈરાની નેતાને શહીદ ગણાવી અમેરિકા દ્વારા કરવામાં આવતા અબજો ડોલરના અંધાધૂંધ ખર્ચ સામે પ્રશ્ન ઉઠાવ્યા. અમેરિકી સાંસદ થોમસ મેસીએ ઈરાનની ભૌગોલિક અને રાજકીય સ્થિતિની તુલના વેનેઝુએલા સાથે ન કરવા અંગે કડક ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ માત્ર એક રાજકીય પ્રમુખ ન હતા, પરંતુ એક આદરણીય ધાર્મિક માર્ગદર્શક હતા, જેમને અમેરિકા અને ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીઓ એક શહીદ તરીકે સ્થાપિત કરી દીધા છે. મેસીના મતે આ વ્યૂહાત્મક ભૂલને કારણે મધ્ય પૂર્વમાં અમેરિકાનો પ્રભાવ ઘટ્યો છે અને ધાર્મિક લાગણીઓ વધુ પ્રબળ બની છે. આ વિશ્લેષણ પશ્ચિમ દેશોની હસ્તક્ષેપવાદી નીતિઓની ટીકા કરે છે, જેમાં ખાસ કરીને સૈન્ય અભિયાનો પાછળ ખર્ચવામાં આવેલા અબજો ડોલરના રાષ્ટ્રીય ભંડોળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોમસ મેસીએ તર્ક આપ્યો છે કે ઈરાન જેવી પ્રાદેશિક સત્તા સાથેના સંઘર્ષમાં અમેરિકાએ માત્ર આર્થિક નુકસાન જ નથી વેઠ્યું, પરંતુ ઈરાનના નેતૃત્વને ધાર્મિક રીતે વધુ શક્તિશાળી બનાવવાની તક પણ પૂરી પાડી છે. આ નિવેદન વોશિંગ્ટનની વિદેશ નીતિમાં રહેલી ખામીઓ અને તેનાથી ઊભા થતા લાંબા ગાળાના જોખમો તરફ સંકેત કરે છે. આ નિવેદન બાદ અમેરિકી સંસદમાં સંરક્ષણ બજેટ અને વિદેશી સહાય અંગે ફરી એકવાર વિવાદ વકર્યો છે. ઘણા રાજકીય નિષ્ણાતો માને છે કે આ પ્રકારના આક્રમક વલણથી પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે. ભવિષ્યમાં અમેરિકા તેના ઈરાન પ્રત્યેની રણનીતિમાં કોઈ મોટો ફેરફાર કરે છે કે કેમ તે જોવું અત્યંત રસપ્રદ રહેશે, કારણ કે આંતરિક સ્તરે જ હવે સૈન્ય ખર્ચ સામે વિરોધના સૂર તેજ બની રહ્યા છે. And it will send more swarms of refugees into Europe and the United States. Iran is not Venezuela. The Ayatollah was not a president. He was a religious leader from a region notorious for radical Islamists. And the United States and Israel turned him into a martyr. And in the process of doing so, we've already expended billions of dollars, and more solemnly, 6 American families must now lay to rest their sons and daughters. And for what? This administration can't even give us a straight answer as to why we launched this preemptive war.